બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે। ખાસ કરીને સરહદી જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા ડીસા શહેરમાં ઠંડીનો પ્રકોપ વધતા જનજીવન પ્રભાવિત થયું છે। ચાલુ વર્ષે પ્રથમવાર તાપમાનનો પારો આટલો નીચે ગગડતા વહેલી સવારથી જ શહેર ઘાટ ધુમ્મસ અને કાતિલ ઠંડીની લપેટમાં જોવા મળી રહ્યું છે। પવનોની દિશા બદલાતા ઉત્તર ભારતની ઠંડીની સીધી અસર અત્યારે ડીસા પંથકમાં વર્તાઈ રહી છે। ડીસામાં આજે લઘુત્તમ તાપમાન ગગડીને 10.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસ સુધી તાપમાનનો પારો 10 ડિગ્રીની આસપાસ જ જળવાઈ રહેશે, જેને પગલે ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે। વહેલી સવારે કડકડતી ઠંડીને કારણે લોકો ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, જ્યારે હાઈવે પરના વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતી પાક પર પણ ઠંડીની અસર જોવા મળી રહી છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને વહેલી સવારે ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે। હાલ તો ડીસાવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે અને ઠેર ઠેર તાપણાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો આગામી દિવસોમાં પારો હજુ વધુ ગગડે તો શિયાળો વધુ આકરો બની શકે છે। ઠંડીના આ રાઉન્ડથી રવિ પાકને ફાયદો થવાની આશા છે, પરંતુ સામાન્ય જનજીવન માટે આ હાડ થીજવતી ઠંડી મુશ્કેલીઓ વધારી રહી છે।